નમસ્કાર. તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું આપની સાથે ભાવના ચૌહાણ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રા પૂર્વે આજે પરંપરા મુજબ ભગવાનના ત્રણેય રથો તેમજ ગજરાજોનું શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ભવ્ય પૂજન કરવામાં આવ્યું. સાધુ સંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભક્તિમય વાતાવરણ સર્જાયું. જોઈએ આ અહેવાલ. અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવતીકાલે યોજાનારી 149મી રથયાત્રાને લઈને ધાર્મિક તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના ત્રણેય રથોને મંદિરના પ્રાંગણમાં લાવી શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિશેષ પૂજન અને આરતી કરવામાં આવી. આ પવિત્ર પ્રસંગે મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ, સાધુ સંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં સૌથી આગળ ચાલનારા ગજરાજોને પણ મંદિર પરિસરમાં લાવી પરંપરાગત રીતે તેમનું પૂજન કરવામાં આવ્યું. ગજરાજોનું આ પૂજન શુભતા, સમૃદ્ધિ અને નિર્વિઘ્ન રથયાત્રાનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે ભગવાનના રથોને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવા માટે વિવિધ દેવી દેવતાઓના સ્વરૂપમાં સજ્જ નાના બાળકોને રથ પર બેસાડવામાં આવ્યા છે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. પરંપરા મુજબ રથયાત્રા સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વિશેષ પૂજન વિધિ યોજાઈ હતી. પૂજન બાદ ત્રણેય રથો આખી રાત મંદિર પરિસરમાં જ બિરાજમાન રહેશે અને આવતીકાલે વહેલી સવારે ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપતા નગરયાત્રા પર નીકળશે. આવતીકાલે નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને સમગ્ર અમદાવાદમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો છે. લાખો શ્રદ્ધાળુઓ આ ઐતિહાસિક રથયાત્રાના દર્શન કરવા ઉમટી પડશે, ત્યારે સુરક્ષા અને વ્યવસ્થાના પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. વર્ષોની પરંપરા પ્રમાણે જે રથયાત્રા કાલે ભગવાનના નિજ મંદિરથી નીકળીને નગર યાત્રા થઈ અને સાંજના પરત આવશે. લોકો શાંતિથી ભાઈચારા, એકતા, બંધુત્વની સાથે આ લોકોત્સવ મનાવે એવી મંગલ કામના પ્રાર્થના કરીએ છીએ. વિશેષ અમારી આ પરંપરા રહેલી છે કે ગજરાજના પૂજન અનેકનો ઉત્સાહ અને આસ્થા સાથે ભક્તિનો માહોલ ભક્તોને સંતોમાં આપ સૌ જોઈ રહ્યા છો. આવતીકાલે ગુરુવારે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક, પવિત્ર અને ભવ્ય રથયાત્રા અમદાવાદમાં નીકળશે. જગન્નાથ મંદિરથી સવારે 7 વાગે આ રથયાત્રા નીકળી અને જૂના અમદાવાદ શહેરના દરેક વિસ્તારમાં એનું ભગવાનના રથનું સંચાલન થશે અને લાખો ભક્તો ઘરે બેઠા પોતાને સોસાયટીમાંથી ભગવાનના દર્શન કરી શકશે. એના પૂર્વે આજે અહીંયા જે 3 રથ ભગવાનના બનાવવામાં આવ્યા છે, તેમાં આવતીકાલે ભગવાન સુભદ્રાજીને બિરાજમાન કરવાના છે. એ ત્રણેય રથ મંદિરના પ્રાંગણમાં આવ્યા છે અને હજારો ભક્તોએ એના દર્શન કર્યા, એનું પૂજન કર્યું છે. અને પૂજ્ય દિલીપદાસજી મહારાજ, શ્રી મહેન્દ્રભાઈ ઝા અને અમદાવાદ શહેરના મેયર શ્રી હિતેશભાઈ બારોટે પણ રથનું પૂજન કર્યું. અને અત્યારે મંદિરના જે હાથીઓ છે એ હાથીઓનું પણ અહીંયા વિધિવત પૂજન કરવામાં આવે છે અને બધા જ ભક્તો પૂજ્ય દિલીપદાસજી મહારાજ સહિત બધા મહેમાનો હાથીનું પૂજન કરે છે, એને ફળો ખવડાવે છે અને ખૂબ શ્રદ્ધાથી બધા ભગવાનના હાથી રૂપે દર્શન કરે છે અને આનંદ પ્રાપ્ત